નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6નો પાઠ નંબર 18 માંડી અમારી વાતની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા સ્વઅધ્યયન પોથી ભાગ 6 વિષય ગુજરાતીના પાઠ 18નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6નો પાઠ નંબર 18। પ્રશ્ન 1 જુદા પડતા શબ્દ પર રાઉન્ડ કરો। પહેલામાં આખંડ, બીજામાં વિષાદ, ત્રીજામાં કુળ, ચોથામાં પ્રતિજ્ઞા, પાંચમામાં નસીબંધા, છઠ્ઠામાં આસુરી વૃત્તિ। તો આ રીતના જુદા શબ્દ પડે છે એના ઉપર આપણે રાઉન્ડ કરેલું છે। ત્યાર પછી ઉદાહરણ મુજબ લીટી કરેલા શબ્દમાંથી ખોટો શબ્દ ચેકો। તો અહીંયા ચીકિયારી પોકાર પહેલામાં, બીજામાં દાગ અને સડો ચેકવાનું છે, ત્રીજામાં રખેવાળ અને રક્ષક ચેકવાનું છે, ચોથામાં અન્યાય અને સમર્થક ચેકવાનું છે, પાંચમામાં અવાજ અને પોકાર ચેકવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 3 કોષમાં આપેલા શબ્દો વડે જોડો। તો ભીષ્મ પિતા, ધર્મના જ્ઞાતા, શકુની, અઠંગ જુગારી, વિદુર, નીતિજ, કૃષ્ણાદેવી, તેજસ્વી નારી, યુધિષ્ઠિર, ધર્મરાજ। ઉપર આપણે ઓપ્શન આપ્યા છે, ત્યાંથી પસંદ કરીને લખવાના છે જવાબ। ત્યાર પછી પ્રશ્ન 4 આપેલા શબ્દ પરથી એક પાઠનું વાક્ય અને બીજું તેનું વિરોધી વાક્ય લખો। અન્યાય, તો પાઠનું વાક્ય મારા અધિકાર કે મને થતા અન્યાય કરતા રાષ્ટ્રધર્મ મહત્વનો હતો। વિરોધી વાક્ય દરેક નાગરિકને ન્યાય મળે તેવી વ્યવસ્થા હોવી જોઈએ। ત્યાર પછી બીજું છે નિશબ્દ। મેં જોયું કે ભરત માથું નમાવીને ઊભા હતા, નિશબ્દ હતા। વિરોધી વાક્ય નાના બાળકો હંમેશા કલબલાટ કરતા અને શબ્દથી ભરપૂર હોય છે। નસીબવંતા, પાઠનું વાક્ય અમે એટલા નસીબવંતા કે ત્રણેય માતાઓ ઉષ્માભેર પ્રેમથી તરબોળ રહેતી હતી। વિરોધી વાક્ય દુર્ભાગી કે કમનસીબ માણસનો પરિવાર પ્રેમ મળતો નથી। ધર્મ, ચોથું પાઠનું વાક્ય રામાયણ અને મહાભારત આપણા માનવ ધર્મના ગ્રંથો છે। વિરોધી વાક્ય સમાજમાં અધર્મ કે અન્યાય કરનારા લોકો હંમેશા અપરાધી ગણાય। ત્યાર પછી આજ્ઞા, પાઠનું વાક્ય જનક રાજાની આજ્ઞાથી અમારા 4 બહેનોના લગ્ન એક જ પરિવારમાં કરવામાં આવ્યા। વિરોધી વાક્ય ગુરુ કે વડીલોની અવજ્ઞા કરવી એ સંસ્કારી બાળકના લક્ષણ નથી। ત્યાર પછી પ્રશ્ન 5 લીટી કરેલા શબ્દની જગ્યાએ કૌંસમાંથી શબ્દ પસંદ કરી વાક્ય લખો। પહેલું રયાંશ અને આરાધ્ય હંમેશા એકબીજા સાથે રહેતા હતા। રયાંશ અને આરાધ્ય હંમેશા પડછાયાની જેમ રહેતા હતા। બીજું માહી 2 વર્ષ પછી ઘરે આવી ત્યારે તેના ચહેરા પર ચમક ન હતી। માહી 2 વર્ષ પછી ઘરે આવી ત્યારે તેના ચહેરા પર તેજ ન હતું। ત્રીજું વિદિશાએ દિવાલ પર લીટા કરી દીધા હતા, હવે તે મમ્મીની સામે જતી નથી। વિદિશાએ દિવાલ પર લીટા કરી દીધા, હવે તે મમ્મીને મોં બતાવતી નથી। ચોથું યશ દેવાન બંને એ ખૂબ મહેનત કરી, નવી દુકાન કરી પણ તેઓનો સમય સારો નહોતો એટલે દુકાન ચાલી નહીં। યશ અને દેવાન બંને ખૂબ મહેનત કરી, નવી દુકાન કરી પણ તેઓની નબળી ક્ષણ હતી એટલે દુકાન ચાલી નહીં। પાંચમું વિશ્વાએ ગુસ્સે થઈ કીર્તિ અને ક્રિશને ન ગમે તેવા શબ્દોથી ધમકાવ્યા। વિશ્વાએ ગુસ્સે થઈ કીર્તિ અને ક્રિશને અપ્રિય વચન કહી ધમકાવ્યા। ત્યાર પછી પ્રશ્ન 6 ઉદાહરણ મુજબ પાત્રો સામે પાઠને આધારે અર્થભર વાક્ય બનાવીને લખો। તો આ રીતના દુર્યોધન, દ્રૌપદી, ભીષ્મ પિતામહ, વિદુર, ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર, શકુની એના વાક્ય લખેલા છે। મિત્રો ખાસ
વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 7 ઉદાહરણ મુજબ પાઠમાંથી શોધીને વાક્ય લખો. તો આ રીતના તમારે વાક્ય લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 8 કોષમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો ઉપર મોં ન બતાવવા, શંકાની સોય, ઢાલ બનવું, અંતરને કોરી ખાતું, મન પર અસર ન થવી, હિલોડે ચડી, પડછાયાની જેમ. તો આ રીતના તમારે કોષમાંથી શબ્દ લખવાનું છે. પહેલામાં શંકાની સોય આવશે, બીજામાં અંતરને કોરી ખાતું, ત્રીજામાં પડછાયાની જેમ, ચોથું હિલોડે ચડી, પાંચમું ઢાલ બનવું અને છઠ્ઠું મોં ન બતાવ. ત્યાર પછી પ્રશ્ન 9 આપેલા વાક્યને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવીને લખો. તો અહીંયા જે કુરુષ વંશની પુત્રવધુનું વસ્ત્રાણ એ ત્રીજું વાક્ય, પછીનું પાંચમું વાક્ય થશે, પછીનું પહેલું વાક્ય થશે, ત્યાર પછીનું ચોથું વાક્ય થશે અને ત્યાર પછીનું બીજું વાક્ય થશે. તો આ રીતનું તમારે ક્રમમાં લખવાનું છે. પહેલું વાક્ય, પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું અને પાંચમું. ત્યાર પછી પ્રશ્ન 10 આપેલા પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલા પ્રશ્ન એનો જવાબ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન અને તેનો જવાબ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન અને જવાબ. ત્યાર પછી ચોથો પ્રશ્ન અને જવાબ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન અને જવાબ. ત્યાર પછી પ્રશ્ન 11 આપેલા પ્રશ્નનો જવાબ લખો. એમાં પહેલું દુર્યોધનને બદલે મામા શકોની પાસા કેમ ફેંકી રહ્યા હતા. ત્યાર પછી બીજું અને ત્રીજું. ત્યાર પછી ચોથું, વિકર્ણ પોતાના મોટા ભાઈને ખોટો શા માટે કહે છે.
ત્યાર પછી પ્રશ્ન 12 આવે છે. આપેલા વાક્યનો સાચો જવાબ લખો. તો પહેલામાં અહીં જો લીટી કરી છે ચિચિયારી, બીજામાં લાલછન, ત્રીજામાં દુરાચાર, ચોથામાં અપમાન, પાંચમામાં અધિકાર. એ કોષમાંથી આપણે શબ્દ પસંદ કરવાનો છે. જે જવાબ છે તેની નીચે લીટી કરી છે. ત્યાર પછી ઉદાહરણ મુજબ કોષમાંથી શબ્દ પસંદ કરીને લખો. કોષમાં શબ્દ આપ્યા છે ખૂણે ખાચરે, ઊંચી નીચી, મનોમન, ખડભડી જવું અને ગોળ ગોળ. આ રીતનું ઊંચી ઊંચી, મનોમન, ખડભડી જવું અને ગોળ ગોળ આ રીતના જવાબ આવશે. ત્યાર પછી કોષમાંથી શબ્દ શોધી ચોરસમાં કરીને વાક્ય બનાવવાનું છે. આ રીતના વાક્ય બનાવવાના છે. જો આ રીતના વિદ્રોહ કરવો એટલે બળવો કરવો, બરાબર. પછી બીજું, ત્રીજું ને ચોથું. પાંચ, છ, સાત ને આઠ. તો મિત્રો આ તો આપણું ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીના ભાગ 6 ના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.